આજના વિશ્લેષણમાં 2026ના ગુજરાત આઈટીઆઈ એડમિશનની આખી ઓનલાઈન પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આખી સફર મુખ્ય 5 તબક્કામાં છે. ઓનલાઈન ફોર્મ અને ઓફલાઈન ડોક્યુમેન્ટ ચેકિંગનું આ એકદમ અનોખું મિશ્રણ છે. સમય બહુ કિંમતી છે. 14 મેથી શરૂ થતી આ પ્રક્રિયા 23 જૂને સંપૂર્ણપણે બંધ થઈ જશે. સત્તાવાર પોર્ટલ પર જઈને 18 આંકડાનો એસએસસી આઈડી નાખતા જ મોટાભાગની માહિતી સિસ્ટમ જાતે જ ખેંચી લેશે. એક ખાસ ચેતવણી: નામ 10માં 9માં કે 8માંની માર્કશીટ મુજબ જ લખાવવું જોઈએ. નાની ભૂલ ફોર્મ અટકાવશે. માર્ક્સ લખતી વખતે ફક્ત રેગ્યુલર માર્ક્સ જ ગણવાના છે. ગ્રેસ કે ફૂદડીવાળા માર્ક્સ બિલકુલ ઉમેરવાના નથી. જો 7માં 8માં કે 9માં ધોરણના માર્ક્સ 200માંથી હોય તો તેને ફરજિયાત 100ના બેઝમાં કન્વર્ટ કરવા પડશે. આ ફોર્મ ભરતા જ 8 આંકડાનો રજિસ્ટ્રેશન નંબર મળશે. ભવિષ્યના લોગિન માટે આ નંબર સાચવવો ખૂબ જ જરૂરી છે. આગળ પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે, પણ ધ્યાન રહે, ફાઇલ સાઇઝ 100 કિલોબાઇટથી વધવી ન જોઈએ. છેલ્લે મોબાઈલ કે ઈમેલ પર આવતા ઓટીપી દ્વારા ફોર્મ કન્ફર્મ કરી તેની પ્રિન્ટ કાઢી લેવી અત્યંત આવશ્યક છે. હવે આવે છે મોટો ટ્વિસ્ટ. નજીકની આઈટીઆઈ પર રૂબરૂ જઈને વેરિફિકેશન ન થાય ત્યાં સુધી ઓનલાઈન અરજી અમાન્ય છે. વેરિફિકેશન માટે માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, જાતિ અને આવકના અસલ દાખલાઓ સાથે લઈને જવું પડશે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય માત્ર ત્યાર પછી જ ઓનલાઈન પોર્ટલ પર 50 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ભરી શકાશે. ફી ભરાઈ જાય એટલે આઈટીઆઈ પ્રકાર, જિલ્લો, સંસ્થા અને ટ્રેડ પસંદ કરી ચોઇસ ફિલિંગ કરી શકાશે. અહીં પસંદગીનો ક્રમ સૌથી મહત્વનો છે. જે ટ્રેડ સૌથી વધુ જોઈતો હોય તે હંમેશા પહેલા નંબરે જ રાખવો. અંતે પસંદગીઓને પોર્ટલમાં કાયમી લોક કરી દેવી. અને હા, રેકોર્ડ માટે ચોઇસ રિસીટની પ્રિન્ટ કાઢવી બિલકુલ ભૂલવી નહીં. કોઈ ટેકનિકલ મુશ્કેલી પડે તો નજીકની આઈટીઆઈમાં જઈને તદ્દન વિનામૂલ્યે રૂબરૂ ફોર્મ ભરવાની સહાય મેળવી શકાય છે. ઘડિયાળ 23 જૂન તરફ દોડી રહી છે. શું છેલ્લી તારીખ પહેલાં આ ભવિષ્યલક્ષી ટ્રેડ સફળતાપૂર્વક લોક થઈ શકશે?